અનેક ટેક અને ધર્મની અને અહીંયા તો પાણે વાત આ સતી સંતને સુરાની પજાવતી એ મારી ધરતીની અમીરાત અને ગઢ જૂનો ગિરનાર જે વાદળથી પણ વાતું કરે જેના ન મણાય નર ને નાર આ સાવ જડાય હે ઝડપીએ। મિત્રો આજના વિડીયોના માધ્યમથી એક એવા સંતની વાત કરવી છે। મિત્રો આવા ગઢ ગિરનારની ગુફામાં એક સંત તપસ્યા કરે અને કહેવાય છે કે આ સંત ગિરનાર સામા જેમ જેમ ડગલા ભરે ત્યાં તો આખો ગરવો ગિરનાર ધ્રુજતો હતો હો। અને ગિરનારની લીલી પરિક્રમા સૌ પ્રથમ શરૂ કરનારા મહાન સંત હતા। તો મિત્રો જાણીએ કોણ હતા આ મહાન સંત અને શું હતું તેમનું નામ। એવા મહાન સંતની આજે વાત કરવાની છે। તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી આપ નિહાળજો અને મિત્રો વિડીયોને આગળ નિહાળતા પહેલા વિડીયોને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય ગિરનારી સત દત્તાત્રેય લખવાનું ભૂલતા નહીં। અને હા મિત્રો તમે બીજા ઘણા વિડીયો તમારા મિત્રોને શેર કરતા હશો તો મિત્રો આ મહાન સંતના વિડીયોને પણ જરૂરથી શેર કરજો। આ પણ એક પુણ્યના કામથી ઓછું નથી। તો મિત્રો આ વિડીયોને પણ જરૂરથી શેર કરજો જેથી કરીને આવા મહાન સંત વિશે બીજા પણ જાણી શકે। મિત્રો ગિરનારી આપની મનોકામના જરૂર પૂરી કરશે। મિત્રો જેમને નવનાથમાંના નાથના શિષ્ય કહેવાતા એવા મહાન સંત શ્રી વેલનાથ બાપુની આજે વાત કરવાની છે। મિત્રો કહેવાય છે કે જૂનાગઢ તાબાના ગિરનારની ગોદમાં આવેલા પંખીના માળા જેવા પાદરિયા ગામમાં ભક્ત બોગાજી અને તેમના પત્ની અમરબા રહે। પરમ કૃપાળુ પરમાત્માની ભક્તિ કરતા અને ખેતી કામ કરતા અને જે કાંઈ ખેતીમાંથી મળે એમાં એમના ઘરનું ગુજરાન ચલાવતા અને ભૂખ્યા અને ભોજન કરાવતા આશરાનો ધર્મ પાળતા અને રાત્રે રૂડા મારા નાથના ભજન કીર્તન કરતા હો। આમ ભક્તિમય જીવન વિતાવે છે। આમ કરતા કરતા દોનો દંપતીની ઉંમર 40 વર્ષની થઈ ગઈ પણ ભગવાને શેર માટીની ખોટ રાખી અને આ વાતનું દુઃખ બંનેને સતાવતું। પણ બંને પતિ પત્નીએ એક નિયમ લીધો કે જ્યાં સુધી આપણા ઘેર મારો નાથ પારણું ન બંધાવે ત્યાં સુધી ભગવાન ભોળિયાનાથની પૂજા કર્યા પછી જ અન્ન જળ લેવું અને પછી તો સવારે વહેલા ઉઠી પાદરિયાથી ભવનનાથ ભોળાનાથના દર્શન કરવા જાય છે। કાયમને માટે જંગલમાંથી હાલી દરરોજ પાદરિયાથી ભવનનાથ દાદાના દર્શન કરવા જતા। હવે એકવાર બન્યું એવું કે આ ભક્ત દંપતી ભવનનાથ દર્શને જવા નીકળ્યા અને સામેથી કોઈ શુભ કામે જતા કેટલાક માણસો મળ્યા। તેમાંથી એક માણસ ધીમેથી બોલ્યો કે અરે અત્યારે આ ક્યાં સામા મળ્યા? વાંજિયાનું મોઢું જોયું હવે અપશુકુન થશે। આમ ધીમેથી પેલો માણસ બોલ્યો છતાં દંપતી સાંભળી ગયા અને ઓમ નમઃ શિવાય કરતા કરતા ભવનનાથ તો પહોંચ્યા પણ સતી અમરબાને પેલા માણસના વેણ બહુ માઠા લાગ્યા અને મહાદેવને દંડવત પ્રણામ કરી ધ્રુસકે રડી પડ્યા અને એટલું રડ્યા કે તેઓ બેભાન થઈ ગયા અને આ બાજુ બોગાજી પણ ખૂબ રડી રહ્યા છે। અને એવામાં શિવલિંગમાંથી એક ગેબી અવાજ આવ્યો કે અરે બેટા અમરબા બેઠા થાવ અને ભક્ત બોગાજી તમે પણ રડશો નહીં। તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું અને આવતા વર્ષે તમારે ત્યાં અષાઢી બીજના દિવસે એક સિદ્ધ પુત્ર અવતરશે। બંને ઘરે જાઓ અને ઘરેથી જ મારું સ્મરણ કરજો। આજથી અહીંયા આવવાની જરૂર નથી। પછી તો સમય વીત્યો અને કહેવાય છે કે સમયને જતાં ક્યાં વાર લાગે છે। જેની રાહ જોતા હતા તે અષાઢી બીજ નજીક આવી ગઈ। પાણી કોટે મોરટ હુકિયા અને વાદળ ઝબકી પણ મારા રુદાને આજ રાણો હા ભર્યો એ ઓલી આવી અષાઢી બીજ। અને એમ કહેવાય છે કે મિત્રો વિક્રમ સંવત 1445 અષાઢી એકમની રાત્રિએ માતા અમરબા પુત્ર જન્મની વાટ જોતા જોતા ગાઢ નિંદ્રામાં સૂતા છે અને વહેલી સવારે પ્રાગવડના દોરા ફૂટ્યા અને પ્રથમ કુકડો બોલતા અમરબાની આંખ ઉઘડતા એક નવજાત બાળક પડખામાં સૂતેલું જોયું। કેવી રીતે પ્રસવ થયો તેની કાંઈ જ ખબર પડી નહીં। કોરી પથારીએ બાળકને સૂતેલો જોતા માએ તરત જ ઉચકી લીધો તેડી લીધો હો અને હર્ષ ઉલ્લાસથી તેના ગાલ ચુંબવા માંડ્યા। વિક્રમ સંવત 1445 અષાઢ સુદ બીજની વહેલી સવારે પુત્રનો જન્મ થયો। તેથી બોગાજીએ વહેલો અર્થાત વેલો નામ આપી દીધું। ભગવાન શિવની કૃપા બોગાજી અને અમરબા ઉપર પુત્ર સ્વરૂપે ઉતરી। અમરબા અને ભક્ત બોગાજી બાળક વેલ કુંવરનો ઉછેર કરે છે કે
તે મહાન પ્રભુ ભક્ત બને. આથી ઘરનું વાતાવરણ ભક્તિમય બની ગયું. પછી તો ભક્તિમય વાતાવરણમાં ઉછરેલો વેલો ધીરે ધીરે મોટો થાય છે અને તેમની ઉંમર 8-10 વર્ષની થઈ અને પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા લાગ્યો. પછી એક દિવસ આ વેલો એના માતા પિતાને 2 હાથ જોડીને એક વિનંતી કરે છે કે બાપુ, તમે મને રજા આપો ને તો હું કોઈ સારા ખેડૂના ઘરે સાથીપણું કરું અને તમને મદદ કરું, જેથી આપ સાધુ સંતો અતિથિઓની સારી રીતે સેવા કરી શકો. અમરબા બોલ્યા કે બેટા વેલા, હજુ તો તું નાનો છે, તને આમ એકલો કેમ મુકાય? અરે મારી માં, જીવ માત્રની ચિંતા તો ઈશ્વરની છે, તો તમે શું કામ મૂંઝાવ છો? તમે મને રજા આપો તો જ્યાં મારું પૂર્વ જન્મનું ઋણનું બંધન પણ ચૂકાઈ જાય અને ઋણ ચૂકવીને પાછો આવી જઈશ. બાળ વેલાજીની વાત સાંભળી મા બાપે ના છૂટકે રજા આપી અને વેલાજી ઘરેથી નીકળીને જૂનાગઢના શેરગઢ ગામે આવે છે અને કહ્યું કે હે પરમાત્મા, મારા ઉપર જેનું ગયા જન્મનું ઋણ છે એ પવિત્ર વ્યક્તિ પાસે મને પહોંચાડી દો. અને શેરગઢ ગામના ઝાંપામાં એક ઘર હતું અને એ જોતા જ વેલાજી સમજી ગયા કે આ ઘરનો માલિક જ મારા ગયા જન્મનો લેણદાર છે. અને આ ઘર સેંજળિયા કુળના કણબી પટેલ જસવંત પટેલનું ઘર હતું. બધા પટેલોમાં જસવંત પટેલ ડૂબળો ખેડૂત હતો. માંડ મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. હવે એક દિવસ જસવંત પટેલની ખડકીએ એક બાળક આવીને ઊભો રહ્યો અને બોલ્યો, આતા મને કામે રાખશો? ત્યારે જસવંત પટેલે પૂછ્યું, કેવા છો ભાઈ તમે? ત્યારે પેલા બાળકે જવાબ આપ્યો, કોળી છીએ આતા, મને સાથી રાખો. જસવંત પટેલ બોલ્યા, તારું નામ શું છે બેટા? મારું નામ વેલો છે. જસવંત પટેલે વિચાર કરીને ડોકું ધોણાવ્યું અને બોલ્યા, વેલા બેટા, મારા ઘરે તારો સમાવેશ થાય એવું નથી. 2 ઉપર ત્રીજાનું પેટ નહીં ભરાય. આ સાંભળીને ઘરમાંથી જસવંત પટેલના પત્ની બહાર આવ્યા અને તે પ્રભુ પ્રયાણ સ્ત્રી હતા અને તેમને કોઈ સંતાન નહોતું. અને વેલાને જોતા જ બાઈની મમતા લાગી અને વેલા ઉપર એનો વહાલ છૂટ્યો અને તેમણે તેમના પતિને કહ્યું કે પટેલ, ભલે રહ્યો છોકરો, એના ભાગ્યનું ભગવાન જરૂર દઈ દેશે. આમ જુઓ, એને જોઈને આપણે આપણું દુઃખ વિસરશું અને આપણો દીકરો માનીશું. ઘરવાળીની ઈચ્છા જોઈ પટેલે વેલાને રાખી લીધો અને બોલ્યા કે વેલા, તારો પગાર કેટલો બેટા? પગાર તો તમને ઠીક લાગે એટલો આપજો આતા, પણ મારે એક નિયમ છે કે જે પાળવો જ પડશે. શું નિયમ છે તારે? આજથી આ મારી માં અને મારી માં મને રોટલો કરી દેશે તો જ હું ખાઈશ. બીજા કોઈના હાથનું રાંધેલું મને ગમશે નહીં અને હું બીજાના હાથનું રાંધેલું જમીશ નહીં. ભલે બાપ, જેવી તારી ઈચ્છા. અને કહેવાય છે કે વળતે દિવસે જસવંત પટેલના ઘરમાં રીતિ સીધી વરસવા લાગી અને ગામના દરબારે બળદની 2 જોડ અને પોતાની જમીન ખેડવા આપી. અને પછી તો જસવંત પટેલ અને એનો બાળ વેલો બંને બળદને લઈ ખેતી કામ કરે. આખો દિવસ ખેતરમાં કામ કરે અને રાત્રે વેલાજી માં અને આતાના પગ દબાવ્યા પછી જ સૂવે. અને આ ભોળુડો પુત્ર વેલોજી જોતામાં જસવંત પટેલને પડખે જુવાન દીકરા જેવો થઈ ગયો. આમ દિવસો વીતતા ગયા અને પછી પટેલના ઘરે એક પછી એક એમ 7 દીકરા જન્મ્યા. અને પટલાણી કહેતા કે મારા વેલાના પગલા પડ્યા ને એટલે મારે ઘરે જાડેરું કુટુંબ થઈ ગયું. પોતાના 7 દીકરા હોવા છતાં વેલા ઉપરનું હેત ઓછું ન થયું. હવે બન્યું એવું કે એક દિવસ સાંજે વેલાજી ખેતરમાં મજૂરી કામ કરીને ઘરે પાછા આવે છે અને ત્યાં ફળિયામાં માણસો ભેગા થઈ ગયેલા છે. ઘરમાં રોકકળ ચાલુ છે અને પટલાણી માને નીચે સુવડાવેલા છે અને બાજુમાં દીવો બળે છે. આ બધું જોઈ વેલો બોલ્યો કે અરે, શું થયું મારી માને? વેલા, તારી માં આપણાને છોડીને અનંતની યાત્રાએ ચાલી ગઈ છે. તારી માને સર્પે ડંખ દીધો છે, હવે બેઠી નહીં થાય. ના ના બાપા, મને જમાડ્યા વિના મારી માં જાય નહીં, મારો નિયમ ભંગ ન કરે. અને એમ કહીને વેલો નીચે નમ્યો અને માને ગળે લાગીને કહેવા લાગ્યો કે માં ઉઠો, મને રોટલો ઘડી દો, મને ભૂખ લાગી છે. અને ત્યાં તો કોણ જાણે કેમ સાપનું ઝેર ઉતરી ગયું અને જાણે ઘેરી નિંદ્રામાંથી જાગે એમ માં બેઠા થયા અને વેલાને ભેટી પડ્યા અને ફરીથી ઘરમાં સોનાનો સૂરજ ઉગ્યો. પછી તો ઘણો સમય વીત્યો. પછી એક વખત ગામના એક માણસે જસવંત પટેલને રાવ કરી કે તારો સાથી ખેતરે જઈ ખીદડાના ઝાડના છાંયે આખો દિવસ સૂતો રહે છે અને રાત્રે જ્યાં ભજન હોય ને ત્યાં ભજન કરવા જાય છે. જો આમને આમ ચાલ્યું ને તો તારું તો દિવાળું નીકળી જશે. પણ આ વૈશાખ ઉતરવા આવ્યો પણ હજુ સાઠીઓ સુકાઈ નથી. આવી વાત સાંભળી પટેલ તો ખેતર તરફ ચાલ્યા અને મનમાં થયું કે જો વેલો ખરેખર સૂતો હોય ને તો પાટું મારીને જગાડીશ. આમ વિચારતા વિચારતા પટેલ ખેતરે પહોંચ્યા
ત્યાં તો વેલો તો સૂતો છે, પણ એનું કામ આપમેળે ચાલુ છે હો. કોદાળી એકલી એકલી ખોદી રહી છે. કોદાળી એની જાતે ઉછળી ઉછળીને સાંઠીઓ કાપી રહી હતી. અને આ દ્રશ્ય જોઈ જસવંત પટેલ તો આશ્ચર્યચકિત થઈ ગયા. અરે આ વેલો નહીં પણ કોઈ મહાપુરુષ છે, એના ઉપર મેં શંકા કરી, મહાપાપ પાડ્યું. હવે પટેલને પસ્તાવાનો પાર નથી, આંખમાંથી આંસુ હાલ્યા જાય છે. અરે આ મહાપુરુષને હું ઓળખી ન શક્યો. એને મારા ઘરને અભય ભરી દીધું અને મેં એના ઉપર કોઈની વાત માનીને અવિશ્વાસ કર્યો. આ રીતે વિકાનો અવાજ સાંભળીને વેલોજી જાગી ગયા અને દૂરથી આતાને રડતા જોઈ પાસે આવ્યા અને જસવંત પટેલ વેલાજીના પગમાં પડીને રડવા લાગ્યા અને બોલ્યા કે હે મહાત્મા, મને માફ કરો. આજ સુધી મેં તમને ઓળખ્યા નહીં, આપની પાસે મજૂરી કરાવી, અવિશ્વાસ કર્યો. એટલે વેલોજી બોલ્યા કે આતા, મજૂરી તો મને મીઠી લાગતી હતી. જો મને દીકરો થઈને રહેવા દીધો હોત ને તો હજી રોકાત અને તમારી અને પટલાણી માની સેવા કરો, પણ હું તો પૂર્વ જન્મનું ઋણ ચૂકવવા આવ્યો હતો. હવે મને રજા આપો. મારી મા અને મારા ભાઈઓને મારા રામ રામ કહેજો અને તમને પણ મારા વંદન છે. મારાથી કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને હું હવે જાઉં છું. પૂર્વ જન્મનું ઋણ પૂરું થયું અને તમારે કંઈ માગવું હોય તો માગી લો. આતા જસવંત પટેલની આંખમાંથી આંસુનો પ્રવાહ રોકાતો નથી. તે વેલાજીને નમન કરીને એટલું કહે છે કે હવે દીકરા તરીકે નહીં પણ એક મહાત્મા તરીકે મારે ઘરે પધારો અને મને સેવા સત્કારનો લાભ આપો. પછી તો વેલોજી અને જસવંત પટેલ ઘરે આવે છે અને વેલોજી કહે છે કે માં, આપણી લેણદેણ હવે પૂરી થઈ, હવે મારે અહીંથી જવું પડશે. અને આ વાત સાંભળીને પટલાણી માના માથે તો આપ જાણે ફાટી પડ્યું. અને પછી વેલોજી માને માથે હાથ મૂકીને પૂર્વ જન્મનું લેણદેણ એક ફિલ્મની જેમ દેખાડી દે છે, જેથી માને વેલાજી પ્રત્યેની ભાવનાનો મોહ છૂટે છે અને તે દિવસથી જ એક સંત તરીકે વેલાજીને જુએ છે. અને તે દિવસથી સંત વેલનાથ માટે આ એ ખીર અને પૂરીનું જમણ બનાવ્યું. બધાએ સાથે બેસીને જમ્યા અને જતાં જતાં વચન આપ્યું કે સેજડિયા કુળનો તમારા વંશજનો કોઈ પણ માણસ ગિરનારે આવશે અને મારા વીરડે આવીને સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી ભજન કરશે તો એ વીરડામાં હું પાણી રૂપે પ્રગટ થઈને દર્શન આપીશ. અને પછી તો વેલનાથ માં અને આતાને વંદન કરી વેલા પોતાના ગામ પાદરિયા પાછા આવે છે અને માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે છે. માતા પિતાના સર્વ સદગુણો વેલાજીના જીવનમાં ઉતરી ગયા છે. વેલોજી રોજ સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને પ્રભુ સ્મરણ કરવા ધ્યાનમાં બેસે. પછી ગાયો ચરાવવા સીમમાં જાય છે. ત્યાં એક દિવસ એની નજર ઘેઘુર વડલાની નીચે બેઠેલા કેટલાક સાધુઓ ઉપર પડી. પેલો સાધુઓ પાસે આવીને સીતારામ બોલીને નમન કરે છે. એટલે સાધુઓ હાથ ઊંચો કરીને સીતારામ કહે છે. પછી વેલોજી ગાયો દોઈ અને સાધુઓને દૂધ પાય છે અને વેલોજી સાધુઓને ભજન સંભળાવે છે. વેલાજીનો સાધુનો પ્રત્યેનો ભાવ જોઈ અને એક સાધુ કહે છે કે બેટા, માગી લે, તારે જે જોઈએ તે માગી લે. ત્યારે વેલોજી બે હાથ જોડીને એટલું જ બોલ્યા કે મને કંઠી બાંધો અને તમારો શિષ્ય બનાવો, જેથી મારો જન્મ સફળ થઈ જાય અને અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરો. એટલે વેલાજીની વાત સાંભળી અને સાધુ કહે છે કે વેલા ભગત, અમે એક જ ગુરુના શિષ્ય છીએ અને અમારા ગુરુ વાઘનાથ બાપુ છે અને તે ગિરનાર પર્વત ઉપર આવેલા અંબાજી મંદિરના સામે ભૈરવ જંપની આગળ એક ગુફામાં રહે છે. અમારા ગુરુની આજ્ઞા નથી, અમે કોઈ તને શિષ્ય ન બનાવી શકીએ. અમારા ગુરુની ગુફા આખા વર્ષમાં એક જ વખત ગુરુ પૂર્ણિમાના દિવસે ખુલે છે, માટે તમે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુફાએ આવજો અને વાઘનાથ બાપુને વિનંતી કરજો, એ જરૂર તમારા ગુરુ બનશે. અને સમયને જતા મિત્રો ક્યાં વાર લાગે છે, ગુરુ પૂર્ણિમાનો દિવસ આવી ગયો. વેલોજી માતા પિતાના આશીર્વાદ લઈ ગરવા ગિરનારની ગોદમાં આવી ચડે છે અને ભવનનાથ મહાદેવના દર્શન કરી અંબાજીની ટૂંક પાસે આવેલા ભૈરવ જંપની જગ્યાએ આવી એક વિશાળ ગુફા દેખાય છે અને ગુફામાં દાખલ થતા જુએ છે એક વિશાળ જટાવાળા તેજસ્વી જોગી શિલા ઉપર આસન વાળીને બેઠા હતા. સામે ધૂણો ધકે છે. આ જોગી નાથ પંથી સાધુ વાઘનાથજી પોતે હતા અને વેલાજીને જોઈને તેઓએ દિવ્ય દ્રષ્ટિથી વેલાજીના જન્મ અને શિવનો અંશ છે એ જાણી ગયા અને બોલ્યા, બેટા વેલનાથ, તું મને ગુરુ બનાવવા માંગે છે, પણ મારી એક શરત છે. આ ગરવા ગિરનારના 9,84,000 સીધો અને ભગવાન દત્તાત્રેયના રહેઠાણ છે. વળી કેટલા સંતો મહાત્માઓ સાધુઓ અદ્રશ્ય સ્વરૂપે ભગવાનને પામવા માટે તપ કરી રહ્યા છે. તો તારે આ બધાયના આશીર્વાદ મેળવવા માટે તારે ગિરનારની બહાર ગિરનારની ફરતે પરિક્રમા કરવી પડશે. મારા આશીર્વાદ છે અને પરિક્રમા દરમિયાન ક્યાંય જો
કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો મને યાદ કરજે, હું તારી પાસે હાજર થઈશ. આમ વેલોજી ગુરુ વાઘનાથજીના આશીર્વાદ મેળવી તે દિવસથી 12 પરિક્રમા કરવાની શરૂઆત કરે છે અને રસ્તામાં ગાઢ જંગલ અને જંગલી પશુઓ પણ જોવા મળે છે, પણ સતત ગુરુ નામનો જાપ જપે છે અને ગુરુના નામથી માર્ગ એકદમ સરળ થઈ જાય છે. આમ પરિક્રમા પૂર્ણ કરી વેલોજી વાઘનાથજીની સમક્ષ આવીને 2 હાથ જોડીને ઊભા રહે છે. પછી તો બીજે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વાઘનાથજી સર્વ નાથપંથી સાધુઓની હાજરીમાં વેલાજીને નાથપંથીની દીક્ષા આપે છે અને વેલો તો હવે વેલો મટી અને સંત વેલનાથજી બને છે. પછી તો વેલનાથ બાપુએ ગુરુ વાઘનાથજીના અસીમ આશીર્વાદથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને એક દિવસ વાઘનાથજી બાપુ વેલનાથજીને બોલાવીને કહે છે કે બેટા, હું તારી ભક્તિ અને સેવાથી ખૂબ જ પ્રસન્ન છું. મારી તને આજ્ઞા છે કે હવે તું તારા માતા પિતાની સેવા કર અને ઘર સંસારની મર્યાદામાં રહીને જગતના લોકોને ઈશ્વરની રાહ બતાવ. તારો જન્મ કલ્યાણ માટે જ થયો છે. હવે વેલનાથજી ગુરુના આશીર્વાદ મેળવીને પોતાના ગામ પાદરિયા પાછા આવે છે અને માંડવડ ગામના લાખાજી ઠાકોરની બંને દીકરીઓ મીણાબાઈ અને જસુબાઈ સાથે આ વેલનાથજીના લગ્ન થાય છે. માતા અમરબાને હરખ સમાતો નથી. જેવો દીકરો ગુણવાન હતો એવી જ વહુઓ પણ સંસ્કારી હતી. પછી તો મિત્રો વેલનાથ બાપુ ગિરનારની ગુફામાં તપસ્યા કરવા માટે આવે છે અને એક દિવસ જૂનાગઢની બાજુમાં કોઈ ગામમાં એક વાણિયાના દીકરાનું મૃત્યુ થાય છે અને વેલનાથ બાપુ ત્યાંથી નીકળ્યા એટલે વેલનાથ બાપુએ વાણિયાના દીકરાને માથે હાથ મૂક્યો અને દીકરો આળસ મરડીને બેઠો થયો અને આ જોઈને વેલનાથ બાપુને લાગ્યું કે કાલ સવારે લોકો મળદા લઈને મારી પાસે આવશે અને મને સજીવન કરવાનું કહેશે. એટલે મિત્રો પછી તો ટૂંકમાં વાત કરીએ તો વેલનાથ બાપુએ સમાધિ લેવાનું નક્કી કર્યું અને ગિરનાર તરફ દોટ મૂકી અને કહેવાય છે કે જેમ જેમ ગરવા ગિરનારની સામે ડગલા ભરતા તેમ તેમ આખો ગરવો ગિરનાર ધ્રુજવા લાગ્યો અને ગિરનાર પર્વત આખો ફાટ્યો અને કહેવાય છે કે વેલનાથ બાપુએ બંને પત્ની મીણબાઈ અને જસુબાઈ આ બંને પત્નીની સાથે વેલનાથ બાપુએ સમાધિ લઈ લીધી. આજે પણ મિત્રો ગિરનારની અંદર વેલનાથ બાપુની સમાધિ છે. ત્યાં વેલનાથ બાપુએ ચીંપીએથી ખોદેલી આ વાવ પણ હજુ હાજર છે અને કહેવાય છે કે વેલનાથ બાપુએ પરિક્રમા કરતી વખતે દાંતણ કરીને દાંતણ રોપ્યું અને એનો આજે જબરજસ્ત મોટો વડ થયો છે. એટલા માટે એમને વડજોગી વેલનાથ પણ કહેવાય છે. તો મિત્રો આ હતો વડજોગી વેલનાથ બાપુનો ઇતિહાસ. તો મિત્રો તમે પણ ક્યારેક જૂનાગઢ જાઓ તો આ મહાન સંતના દર્શન કરવાનું ભૂલતા નહીં. આવા મહાન સંતના દર્શનથી પણ ભવના દુઃખ ભાગી જાય. તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે. તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આપ સૌ મિત્રો પર દેવોના દેવ મહાદેવ અને દત્તાત્રેય મહારાજની સદાય માટે કૃપા દ્રષ્ટિ બની રહે એ જ પ્રાર્થના સાથે મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય રામદેવ પીર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હર